છો બધા મજામાં છો? તો આજે આપણે જુવારનો લોટમાંથી આજે આપણે બનાવીશું ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો. તો આપણે એક કટોરી જેટલો લીધો છે જુવારનો લોટ. હવે એનામાં આપણે આધી કટોરી રવો ઉમેરીશું. ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું. તો આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. તો હવે એને આપણે મિક્સ કરી નાખ્યું છે બધું. હવે એનામાં આપણે પાણી ઉમેરીશું અને મિક્સ કરતા જશું. તો આવી રીતે આપણે મિક્સ કરીશું. આ બેટરને આપણે પતળું નથી કરવું અને ઘણું બધું હાર્ડ પણ નથી કરવું. આવી રીતે મિક્સ કરી નાખીશું. ફ્રેન્ડ્સ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. તો હવે એને આપણે 10 મિનિટ આપણે એને રેસ્ટ કરવા રાખી દઈશું. ત્યાંથી રવો આપણો સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે એનો વઘાર બનાવીશું. ફ્રેન્ડ્સ આપણે હવે એનો વઘાર બનાવીશું. 10 મિનિટ રેસ્ટ થાય છે ત્યાં સુધી. વઘાર માટે આપણે 2 ચમચી જેટલું તેલ લીધું છે અને 1 ચમચી જેટલું આપણે જીરું લઈશું. 1 ચમચી જેટલી આપણે રાઈ લઈશું અને આપણે 2 લીલા મરચાં લીધા છે. એની બધાને આપણે સાતળી લઈશું સારી રીતે. આધી ચમચી જેટલી આપણે હિંગ લઈશું. બધાને સારી રીતે કરી લઈશું. હવે એનામાં આપણે મસાલો ઉમેર્યો છે એ આપણે 1 મિનિટ સુધી પકાવીશું. રાઈને બધી સારી રીતે ફૂટી ગઈ છે. તો એનામાં આપણે ટમેટા, લીલા મરચાં એ બધા ઉમેરીશું. તો હવે આપણે ગેસને બંધ કરી નાખો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો 1 મિનિટમાં આપણું સારી રીતે પાકી ગયું છે. એ બટર આપણે રેસ્ટ કરવા રાખ્યું છે એ આપણે જોઈ લઈશું. ફ્રેન્ડ્સ હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતે રવો અને જુવારનો લોટ આપણો મિક્સ થઈ ગયું છે અને થોડું ફૂલી પણ ગયું છે. તો ફ્રેન્ડ્સ જે આપણે મસાલો બનાવ્યું છે એ આપણે એનામાં ઉમેરી નાખીશું. તો હવે આપણે મિક્સ કરી નાખીશું. અને ફ્રેન્ડ્સ આપણે બટરને થીક નથી રાખવું, મીડિયમ કરવું છે. તો એનામાં આપણે કોથમીરના દાણા ઉમેરી નાખીશું. લીલા દાણા અને થોડુંક આપણે હજી પતળું કરવાનું છે. થોડુંક એનામાં જે આપણે પાણી ઉમેરીશું. તેનાથી પુડલા બહુ સારા અને ટેસ્ટી બને છે. ફ્રેન્ડ્સ આ રેસીપી તમને બહુ પસંદ આવશે અને તમને બહુ સવારના નાસ્તામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. હવે મિક્સ કરી નાખ્યું છે. હવે એનામાં થોડુંક આપણે પાણી ઉમેરીશું. તો તમે જોઈ શકો છો આવી રીતના ઘણા બધા ઘાટું નથી કરવું આપણે, જેનાથી પુડલા સારા ના બને જુવારના. આ રેસીપી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. ઘણું બધું ઝંઝટ નહીં, ઘણું બધું શાકભાજી પણ નહીં અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે પુડલા બનાવીએ. આપણે તવોને ગરમ કરવા રાખી દીધું છે. હવે એનામાં આપણે તેલ ઉમેરીશું. તો આપણે તેલ ઉમેરવાનું છે 1 ચમચી જેટલું તેલ. અને હવે આપણે જે પેસ્ટ બનાવ્યું છે જે કંસી એ આપણે ઉમેરીશું. હવે એક બાજુ આપણે સારી રીતે પકવા દઈશું. તો ફ્રેન્ડ્સ આપણો એક બાજુ સારી રીતે પાકી જાય. તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરૂરથી પસંદ આવશે અને તમે એકવાર જરૂર ટ્રાય કરજો. અને આપણે જે પુડલો આપણે બનાવ્યું છે આવી રીતના તેલ ઉમેરીશું આવી રીતના અને આપણે 3-4 મિનિટ આપણે પકવા દઈશું. એને સારી રીતે એક બાજુ પાકી જાય આપણું, પછી આપણે બીજી બાજુ પલટાવવાનું છે. ફ્રેન્ડ્સ આપણે 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એનું કલર થોડું ચેન્જ થઈ ગયું છે. તો એ સારી રીતે એક બાજુ પાકી ગયું છે. હવે આપણે બીજી બાજુ પલટાવીશું. એટલે આવી રીતના કરી લઈશું. આવી રીતના પલટાવીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવું પુડલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે ક્યારેય પણ બનાવ્યો હશે આ રેસીપી. અને આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો છે ફ્રેન્ડ. તો આપણે એક બાજુ સારી રીતે પાકી ગયો છે. હવે આપણે બીજી બાજુ પકાવીશું. જુવારના ના કોઈ સોડાની ઝંઝટ. જુવારના પુડલા એટલા ક્રિસ્પી અને એટલા ટેસ્ટી થાય છે, મિનિટોમાં તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. આ તમને નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો તમે જોઈ શકો છો એક બાજુ આપણા ક્રિસ્પી અને ટેસ્ટી થઈ ગયા છે. જો તમે આવી રીતના નાસ્તો બનાવશો ફ્રેન્ડ્સ તો તમે ઢોસાને પણ ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બિલકુલ તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારે દોસ્તો સાથે શેર કરજો. આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.